તો ગુડ મોર્નિંગ ગાઈસ, ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત છે. તો આપણા 30 દિવસ ચેલેન્જનો આજે 17મો દિવસ છે અને હું ઘેરથી આવી ગયો હતો. ઘેર કાલે સવારે જ આવ્યો હતો અને રાતે આવતા આવતા મોડું થઈ ગયું હતું કે 1 વાગે હું નીકળ્યો હતો, 2 વાગી જતા આવતા બરાબર. ઘેર જે થોડું કામ હતું, કામ પટાવી દીધું અને આપણે જઈએ, ચા નાસ્તો કરીએ ને ઓફિસ જઈએ. બ્લોગ પર બનાવી રહેજો. તો ગાઈસ આવી ગયા બહાર, મસ્ત ફટાફટ ચા નાસ્તો કરીએ, નીકળીએ ને જો ગાંધીનગર કેપિટલનો વ્યૂ. અને ગાઈસ વિચાર્યું કે હવે એના કેન્સલ નથી લેવાની, અર્ટિગા લેવાની, હવે એના કેન્સલ કરવાની. ચા નાસ્તો કરીને ફટાફટ નીકળીએ ઓફિસ. 8 વાગી જાય, પગી જવામાં 9:30 વાગતા. ગાઈસ ચા નાસ્તો થઈ ગયો, હવે નીકળીએ ઓફિસ જવા માટે. કાલે તો ઓફિસનો ટાઈમ જ કેટલા વાગ્યાનો હતો, કેટલા વાગે આવ્યો હતો, બપોરે જ આવ્યો હતો. તો આપણું જે કામ હતું એ કરી દીધું હતું ફટાફટ. હવે ઓફિસ નીકળીએ આપણે. આપણું બાઇક બરાબર, ફટાફટ નીકળીએ, હેલ્મેટ પહેરી લઈએ અને થોડું બાઇકની સફાઈ કરી લઈએ. તો ગાઈસ રેડી થઈ ગયા, હવે નીકળીએ બરાબર. ફટાફટ બાઇક સ્ટાર્ટ કરીએ, નીકળીએ આપણે. તો ગાઈસ ઓફિસ આવી ગયો, જોઈ લો હજી કોઈ આવ્યું જ નહીં. હું જેટલો આવીને વહેલો બેઠો 9 વાગે બરાબર, કારણ કે આજે વહેલું આપણે વહેલા આવી ગયા હતા, બાજુ તો વહેલા આવી ગયા. હવે બધા આવી એની રાહ જોઈએ, પછી હેડલ મિટિંગ એટેન્ડ કરીએ અને પછી નીકળીએ નરોડા ફિલ્ડમાં બરાબર. તો ગાઈસ હડલ મિટિંગ અટેન્ડ કરી હવે નીકળીએ ફિલ્ડમાં જવા માટે. કોમ ધંધો કરીએ, પગાર નો હતો એ બંધ ચાલુ જ નહીં. શું કરો લે તો ભાઈ ફટાફટ ફિલ્ડમાં નીકળો. ઘેર જવાનું છે ખાવા માટે. ખાવા માટે તું ખાવા માટે ઘેર જોઈ, તારા લીધે કોકને બોલસા પડે. હા એ કે ને પેલો જો પેલો માલ ને લઈને બેઠો બોલસા પડે. રેડો ગાઈસ ફટાફટ નીકળીએ હવે. તો ગાઈસ અભિયાલ આવી ગયા હતા આપણે જમવા માટે. આપણે આખા દિવસની વિઝિટો અપડેટ કરી. આપણા જોડે સિનિયર હતા આપણા જયદીપભાઈ, તો બ્લોગ કન્ટિન્યુ ના કરી શક્યા. જસ્ટ હવે ખાવાનો ટાઈમ થઈ ગયો. ખાવાનું જો અનલિમિટેડ સબ્જી રોટલી. તો હવે ફટાફટ ખાઈએ અને આપણું જે કામ છે કામ માટે હવે નીકળીએ ફટાફટ. અને આપણી ઓફિસનો ટાઈમિંગ હવે પૂરો થાય તો પહેલાં પણ ખાઈ લઈએ. તો ગાઈસ ફાઇનલી આવી ગયો રેલવે સ્ટેશન. અને આજે દિવસનો બ્લોગ કન્ટિન્યુ ના કરી શક્યો કારણ કે અમારા જે સિનિયર હતા જોડે હતા અને આજે વિઝિટો મારવાની હતી, તો એના લીધે બ્લોગ કન્ટિન્યુ ના થયો. આખો દિવસ કામમાં ગયો. પછી ખાવા બી ગયો તો ખાવાના અંદર બી જોડે હતા એટલે ખાવા ટાઈમ પર બી ટાઈમર સેટ ના થયો. એના પછી સાંજે ફ્રી થયો, સાંજે બ્લોગ શૂટ કર્યો. પછી એના પછી આજ થાક્યો હતો તો આજે વહેલો જ આવી ગયો બરાબર. હવે જસ્ટ ફ્રેશ થવું, ફ્રેશ થઈને હવે સુઈ જઈએ. મળીએ કાલ સવારે નવા બ્લોગની અંદર. તો બ્લોગ બસ આટલો જ હતો. તો બાય, ટેક કેર, ગુડ નાઇટ. મળીએ કાલ સવારે નવા બ્લોગની અંદર.